ओम शांति। ओम शांति। ओम शांति। शांति शांति। मुकं करोति वाचालं पंगुं लंघयते गिरिं। यत्कृपातमहं वन्दे परमानंद माधवम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम्। देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरु। कृष्णं वंदे जगद्गुरु। कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल। राधे गोविंद गोविंद गोपाल नंदलाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल। राधे गोविंद गोविंद गोपाल नंदलाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल। राधे गोविंद गोविंद गोपाल नंदलाल। मेरो नंद जी को लाल, मेरो नंद जी को लाल। नंद जी को लाल, मेरो नंद जी को लाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल। राधे गोविंद गोविंद गोपाल नंदलाल। गिरिराज धरण प्रभु तुम्हारी शरण। गिरिराज धरण प्रभु तुम्हारी शरण। तुम्हारी शरण प्रभु
तुमरी शरण प्रभु तुमरी शरण गिरिराज धरण प्रभु तुमरी शरण गिरिराज धरण प्रभु तुमरी शरण। गोविंद जय जय गोपाल जय जय। ये जिंदगी यूं ही कट जाएगी और फुर्सत न मिलेगी काम से। कुछ समय ऐसा निकाल बंदे तू प्रेम कर ले हरि नाम से। विद्या मणि शाकामनी जो सुकृत कर्म कराए ना, धन मळ्યું શાકામનું जो પરોપકાર થાય ના, આ હાથ મળ્યા શાકામના જે થકી દાન દેવાય ના, અને પગ મળ્યા શાકામના જો મંદિર સુધી જવાય ના। આ નયન મળ્યા શાકામના જો પ્રભુના દર્શન થાય ના, આ કાન મળ્યા શાકામના જો પ્રભુની વાણી સંભળાય ના, આ હૃદય મળ્યું શાકામનું જો હરિની ભક્તિ થાય ના, ને અણમોલ માનો જન્મ મળ્યો શાકામનો જે મોક્ષ ભણી લઈ જાય ના। જીવન બહુ ક્ષણભંગુર છે મિત્રો। પાણીના પરપોટા જેવું આપણું આ જીવન, વીજળીના ચમકારા જેવું આપણું આ જીવન। આ ક્ષણભંગુર જીવનનો શું ભરોસો કરવો? આ દેહ, આ પૂતગલ, આ શરીર કયા સંજોગમાં કેવી રીતે અને ક્યારે अचानक आपने दगो दई जशे कोई नहीं जानतु। आगाह अपनी मौत से कोई बसर नहीं है, सामान है 100 बरस का और प्रभु और पल की खबर नहीं है। छता आ जगत नो दरेके दरेक मानवी एम समझीने जीवे छे जाने जीवनना ओछामां ओछा 100 वर्ष तो जरूर पूरा करशे। અને ઘણા વ્યક્તિઓ તો એવી રીતે જીવે છે જાણે એ અમર પાટો બાંધીને આવ્યા છે, એને કોઈ દિવસ મરવાનું જ નથી। પણ જ્ઞાનીજનો કહે છે કે ભાઈ, જ્યારે દિવસ બદલાય ને ત્યારે રોજ પ્રભુને સવારે ઉઠીને એનો આભાર માનજે અને એને કહેજે કે પ્રભુ તે મને એક દિવસ હજી આપ્યો જીવનનો। આજે આપણે જેને શ્રદ્ધાંજલિના સુમન અર્પણ કરવા હેતુ ભેગા થયા છીએ,
એ એવરેસ્ટ મસાલાવાળા શાહ પરિવારના વડીલ પરમ શ્રદ્ધેય પરમ વંદનીય અને પરમ પૂજ્યની પિતાશ્રી સ્વર્ગસ્થ વાડીભાઈ નંદલાલ શાહ અને તેમના ધર્મપત્ની અખંડ સૌભાગ્યવતી સ્વર્ગસ્થ હીરાલક્ષ્મીબેન વાડીલાલ શાહ, રામ અને લક્ષ્મણ જેવા બે આજ્ઞાકારી સુપુત્ર સંજીવ અને રાજીવ, અને પુત્ર કરતા વધુ વાલી એવી પુત્ર વધુઓ માલતીબેન અને સોનુબેન, મૂળધન કરતા જેમ વ્યાજ માનવીને વધુ વાલું હોય છે એવા લાડકવાયા પૌત્ર અને પૌત્રીઓ શ્રુતિ, મીરા, આકાશ, આદિત્ય અને કાવ્યા. ઈશ્વરે ઘણું બધું આપ્યું, ઘણું સુખ જોયું, પણ આપણે કોઈ કલ્પના પણ નહોતી કરી એવી રીતે એકની પાછળ એક બંને વર્ષો સુધી, દાયકાઓ સુધી સાથે રહ્યા અને અચાનક આપણને છોડીને ચાલ્યા ગયા. જીવનની કેવી કરુણતા છે જુઓ, વિધિનો કેવો વિધાન છે. આટલા વર્ષો સુધી સાથે રહ્યા અને છેલ્લી ઘડીએ એકબીજાને જોઈ પણ ન શક્યા. એટલે જ મેં પહેલા કીધું કે જીવનમાં કયા ક્ષણે, કયા સંજોગમાં અચાનક આપણું શરીર, આપણું દેહ આપણને દગો દઈ જશે કોઈ નથી જાણતું. અને બરાબર મારા પૂજ્યની ફુવાને ફૈબા થાય, હું પ્રકાશ ધોળકિયા, બરાબર આવી જ રીતે પૂજ્યની ફુવાને ફૈબાએ વિદાય લીધી. બધાનું ધ્યાન રાખનારા, બધાની ચિંતા કરનારા, અચાનક આપણે વિચાર્યું પણ ન હોય એવી રીતે ચાલ્યા ગયા. અને એટલે જ જ્ઞાનીજનો કહે છે કે ભાઈ હરિને ભજી લે, હરિ તારા બધા જ દુખડા હરી લેશે. તું હળવે 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 તારા જીવનરૂપી ગાડાને હંકારતો જા. માત્ર પ્રભુનું નામ લઈને એનું સ્મરણ કરતા કરતા તારું જીવન તો સુધરી જશે, પણ એની પાછળ પાછળ તારું મરણ પણ સુધરી જશે. તારા જીવનનો, જીવનરૂપી ગાડાનો બધો ભાર પૂરી શ્રદ્ધા સાથે અને વિશ્વાસ સાથે હરિને સોંપી દે. તારા ગાડાની લગામ તું હરિના હાથમાં દઈ દે અને પછી જો હરિ ક્યારે પણ તારો સાથ નહીં છોડે. કાયાની કોઠીમાં કૂડા કરતુક ખાસ ભરેલા છે, ને કોઈની આંતરડી બાળે એવા અવગુણ ઉર ઉભરેલા છે. કઈ કંકર કઈ કુસુમ કાંટાને પેટનું પાપ પુકારે, હરિ હળવે હળવે હંકારે, મારું ગાડું ભરેલ ભારે. મેં તો લગામ દીધી હાથ હરીને, હરી ચાહે તો પાર ઉતારે. અને સંજોગની વાત જુઓ, પૂજની ફુવા વાડીલાલ ફુવાને અને હીરા ફૈબા બંનેને આ ગીત અતિશય વાલું હતું, અતિશય પ્રિય હતું. આમ તો બાપુના ભજન, જગજીવન બાપુના ભજન માટે તેઓ નિત્ય આરાધના કરતા હતા, પણ જે ભજનમાં હરિ શબ્દ આવે એટલે રાજી રાજી થઈ જાય. આજે એમના જ પસંદ આ ભજન એમના જ ચરણોમાં અર્પણ કરું છું.
मैं तो लगाम दीधी हाथ हरि ने, हे मैं तो लगाम दीधी हाथ हरि ने, हरि चाहे पार उतारे, हरि हड़वे हड़वे हंकारे, मारू गाडू भरेल भारे, ओ मारू गाडू भरेल भारे। हरि हड़वे हड़वे हंकारे, मारू गाडू भरेल भारे, ओ मारू गाडू भरेल भारे, हंकारे मारू गाडू भरेल भारे, ओ मारू गाडू भरेल भारे। मैं तो लगाम दीधी हाथ हरि ने, मैं तो लगाम दीधी हाथ हरि ने, हरि चाहे पार उतारे, हरि हड़वे हड़वे हंकारे, मारू गाडू भरेल भारे, ओ मारू गाडू भरेल भारे। भाई रे ओ भाई रे, भाई रे ओ भाई रे। कायानी कोठी मां कूड़ा करतुक खास भरेला छे, कायानी कोठी मां कूड़ा करतुक खास भरेला छे, ने कोई नी आतरड़ी बाड़े एवा गुण उर उभरेला छे। कई कंकर कई कुसुम कांटा, कई कंकर कई कुसुम कांटा, पेट नु पाप पुकारे, हरि हड़वे हड़वे हंकारे, मारू गाडू भरेल भारे, ओ मारू गाडू भरेल भारे। हरि हड़वे हड़वे हंकारे, मारू गाडू भरेल भारे, ओ मारू गाडू भरेल भारे। देवनी डेली दूर नथी, कई करणी करेल कही दे, देवनी डेली दूर नथी, कई करणी करेल कही दे, अने वध्यु घट्યું कई पुण्य होए तो पंडित काजे दई दे। हे सतना जेवी सतना जेवी मूड़ी नथी जे, सतना जेवी मूड़ी नथी जे, आवे तारी हारे, हरि हड़वे हड़वे हंकारे,
मारू गाडू भरेल भारे, ओ मारू गाडू भरेल भारे। मैं तो लगाम दीधी हाथ हरी ने हरी, चाहे पार उतारे। हरि हड़वे हड़वे हंकारे, मारू गाडू भरेल भारे, ओ मारू गाडू भरेल भारे। भाई रे ओ भाई रे, 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 ओ भाई रे, ओ भाई रे, ओ भाई रे। જેનું નામ લેતા જ જગતના તમામ પાપો ધોવાઈ જાય છે। જે આ જગતનો તારણહાર છે, જે આ જગતનો પાલનહાર છે, જેના સ્મરણ માત્રથી જીવન અને મરણ સુધરે છે, મેં તમને કીધું એ ઈશ્વરના નામમાં બહુ તાકાત છે મિત્રો। જે પથ્થરમાં રામનું નામ લખાયું એ પથ્થર પણ તરી ગયા, અને એટલા માટે જ આ જગતના તારણહાર અને પાલનહાર પાસે ભક્ત કહે છે કે પ્રભુ, જગતના તમામ સુર નર મુનિજન દરેકે દરેકે તમારા ચરણોમાં પોતાનું નિતનિત શીશ ઝુકાવ્યું છે। જે તમારી મહિમા ગાય છે, જે તમારા ભજન ગાય છે, જે તમારા કીર્તન ગાય છે પ્રભુ, એને બધું જ વગર માંગે મળી જાય છે। જગતના તમામ કષ્ટનું નિવારણ થઈ જાય છે। એવા પ્રભુ, એવા હરિના ચરણોમાં, એવા પૂજનીય જગજીવન બાપુના ચરણોમાં વંદન કરતા સાચો ભક્ત એટલું જ કહે છે, नाम है तेरा तारणहारा, नाम है तेरा तारणहारा, नाम है तेरा तारणहारा। कब तेरा दर्शन होगा, जिनकी प्रतिमा इतनी सुंदर, वो कितना सुंदर होगा, वो कितना सुंदर होगा। नाम है तेरा तारणहारा,
सुर नर मुनिवर जिनके चरणों में नित नित शीश झुकाते हैं। सुर नर मुनिवर जिनके चरणों में नित नित शीश झुकाते हैं, जो गाते हैं प्रभु की महिमा वो सब कुछ पा जाते हैं, वो सब कुछ पा जाते हैं। अपने कष्ट मिटाने को अपने कष्ट मिटाने को तेरे इन चरणों में वंदन होगा। जिनकी प्रतिमा इतनी सुंदर, वो कितना सुंदर होगा, वो कितना सुंदर होगा। तुमने तारे लाखों प्राणी, ये संतों की वाणी है। तुमने तारे लाखों प्राणी, ये संतों की वाणी है। तेरी छवि पर मेरे भगवन ये दुनिया दीवानी है, ये दुनिया दीवानी है। झूम झूम तेरी पूजा रचाए, झूम झूम तेरी पूजा रचाए। मंदिर में मंगल होगा, जिनकी प्रतिमा इतनी सुंदर, वो कितना सुंदर होगा, वो कितना सुंदर होगा। नाम है तेरा तारणहारा, नाम है तेरा तारणहारा। कब तेरा दर्शन होगा, जिनकी प्रतिमा इतनी सुंदर, वो कितना सुंदर होगा, वो कितना सुंदर होगा, वो कितना सुंदर होगा, वो कितना सुंदर होगा।
આપણે જ્યારે પણ મંદિરમાં જઈએ પ્રભુના દર્શન કરવા, ત્યારે આપણી ભક્તિ નિષ્કામ ભક્તિ નથી હોતી, સ્વાર્થહીન ભક્તિ નથી હોતી, અનન્ય ભક્તિ નથી હોતી. આપણી ભક્તિમાં કોઈનો કોઈ સ્વાર્થ છુપાયેલો હોય છે. એક શેઠજી પાસે ખૂબ પૈસા, એ શેઠ પાસે ઘણા પૈસા હતા, છતાં પણ રોજ મંદિર જાય, નિયમિત મંદિર જાય, ભગવાનના દર્શન કરે, પણ એક વસ્તુ જરૂર માંગે કે પ્રભુ મને તે ઘણું બધું આપ્યું છે, પણ જે આપ્યું છે એનું પણ સવાયું થઈ જાય, મારું તું ધ્યાન રાખજે. મારી લક્ષ્મી, મારું ધન ઓછું ન થાય એનો તો ખાસ ખ્યાલ રાખજે. હું નગર શેઠ બની જાઉં, બધાથી આગળ નીકળી જાઉં, એટલી બધી તું મને લક્ષ્મી આપજે, ધન આપજે, દૌલત આપજે. એક દિવસ સુનસાન હતું મંદિર, કોઈ નહોતું, અને શેઠજી ભગવાન પાસે ગયા. એ દિવસે શેઠજીને વ્યવસાયમાં જવાનું નહોતું, દુકાનમાં જવાનું નહોતું, એટલે એ પણ બેસી ગયા ભગવાન સામે. થોડી વાર માટે સન્નાટો, નીરવતા છવાઈ ગઈ. ભગવાન કે કોઈક વાર આવ્યા કર મારા પાસે મને મળવા. શેઠજી કહે, રે પ્રભુ, એક પણ દિવસ મારો ખાલી નથી જતો. હું રોજ તમને મળવા આવું છું, તમારા દર્શન કરીને જ હું પછી મારી દુકાને જાઉં છું. એ તું મળવા નથી આવતો, એ તો તું માંગવા આવે છે. તું ભિખારી બનીને આવે છે મારા પાસે, યાચક બનીને આવે છે. કોઈક વાર આમ જ તું વગર કારણે મને મળવા આવ, પ્રભુ કેમ છો, કેમ નહીં, પછી તું ધંધામાં જાવ તો તારી લક્ષ્મી ડબલ થઈ જશે. આ માણસની જાત છે ને બહુ કમજાત છે. એક ભિખારી રસ્તામાં જઈ રહ્યો હતો, 2 દિવસથી ભૂખ્યો હતો. ભગવાનને કહે છે, બહુ ધ્યાનથી સાંભળજો જયુભાઈ, ધ્યાનથી સાંભળજો. ભગવાનને કહે છે કે ભગવાન, તું જો મને 2 રૂપિયા આપીશ ને તો પેલા 1 રૂપિયો હું તને ચઢાવીશ, અને પછી બીજા 1 રૂપિયા માટે હું ખર્ચો કરીશ મારા ખાવા માટે. ભલે હું 2 દિવસથી ભૂખ્યો છું, પહેલાં તને 1 રૂપિયો ચડાવીશ. 10 કદમ આગળ જાય છે અને એને 1 રૂપિયો મળી જાય છે રસ્તામાંથી. હવે વિચાર કરે છે કે ભગવાનને મેં કીધું હતું કે અડધા તમને આપીશ, 2 રૂપિયામાંથી 1 રૂપિયો, તો આ 1 રૂપિયામાંથી 8 આના એને આપવા પડશે. હવે એના મનમાં લાલચ કેવી આવે છે જુઓ. યાચક બનીને ગયો તો, પણ હવે આરોપી બનીને જાય છે ભગવાન સામે. ભગવાનના મંદિરમાં જઈને કહે છે, ભગવાન તું આટલો ચાલુ છે, આટલો હોશિયાર છે, આટલો ચતુર છે, મને નહોતી ખબર. તને ભરોસો નહોતો શું મારા ઉપર? તે મને 2 રૂપિયાની જગ્યાએ 1 રૂપિયા આપ્યો, પોતાનો 1 રૂપિયો પોતે જ રાખી લીધો પહેલા, અને મને 1 જ રૂપિયો આપ્યો. તને ભરોસો નહોતો મારા ઉપર કે હું તને 1 રૂપિયો આપ્યો? આ જો આ માણસની નીતિ, આ માણસની કમજાત. અને એટલા માટે જ ભગવાન છે ને એ ભાવના ભૂખ્યા છે, ભોજનના ભૂખ્યા નથી. ભક્તિ કરો પાતાલ में प्रकट भय आकाश, दाबी दुबी ना रहे जीव पहुवन में वास. ભક્તિ છુપાઈને નથી રહી શકતી, ભક્તિ દબાઈને રહી જ નથી શકતી. પણ તમારી ભક્તિ સાચી હોવી જોઈએ, અનન્ય હોવી જોઈએ, નિષ્કામ હોવી જોઈએ અને નિસ્વાર્થ હોવી જોઈએ. નિસ્વાર્થ ભક્તિ હંમેશા ફળે છે મિત્રો. અને એટલા માટે જ આ ગીત જેને લખ્યું છે, આ ભજન જેને લખ્યું છે, કીર્તન જેને લખ્યું છે, ચેલેન્જ કરે છે. कौन कहता है कि भगवान खाते नहीं, माँ जसोदा की तरह तुम खिलाते नहीं. कौन कहता है कि भगवान नाचते नहीं, जो चैलेंज गोपियों की तरह तुम नचाते नहीं. भगवान ने जो नचाવું હોય ને તો પહેલા પોતાની જાતને ગોપી બનાવવી પડે. ભગવાનને જો પ્રસાદ ધરાવો હોય ને તો પહેલા માં જશોદા જેવી મનમાં મમતા અને સમતા લાવવી પડે. બહુ સુંદર મજાનું કીર્તન છે, તે આપણે બંસીબેન ઠક્કરના કંઠે સાંભળીએ. अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं
जानकी वल्लभम् अच्युतं केशवं कृष्णदामोदरम् अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकी वल्लभं रामनारायणं जानकी वल्लभम् अच्युतं केशवं कृष्णदामोदरम् अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकी वल्लभं रामनारायणं जानकी वल्लभम् कौन कहते हैं भगवान आते नहीं कौन कहते हैं भगवान आते नहीं तुम मीरा के जैसे बुलाते नहीं तुम मीरा के जैसे बुलाते नहीं अच्युतं केशवं कृष्णदामोदरम् अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकी वल्लभम् अच्युतं केशवं कृष्णदामोदरम् अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकी वल्लभम् रामनारायणं जानकी वल्लभम् सबरी के जैसे खिलाते नहीं बेर सबरी के जैसे खिलाते नहीं अच्युतं केशवं कृष्णदामोदरम् अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकी वल्लभम् अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकी वल्लभं रामनारायणं जानकी वल्लभं रामनारायणं जानकी वल्लभम् कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना कभी राम बन के कभी श्याम
बन के चले आना, प्रभु जी चले आना। तुम राम रूप में आना, तुम राम रूप में आना, सीता साथ लेके धनुष हाथ लेके चले आना, प्रभु जी चले आना। कभी राम बन के कभी श्याम बन के चले आना, प्रभु जी चले आना। कभी श्याम रूप में आना, कभी श्याम रूप में आना, राधा साथ लेके मुरली हाथ लेके चले आना, प्रभु जी चले आना। कभी राम बन के कभी श्याम बन के चले आना, प्रभु जी चले आना। चले तुम शिव के रूप में आना, तुम शिव के रूप में आना, बोरा साथ लेके डमरू हाथ लेके चले आना, प्रभु जी चले आना। कभी राम बन के कभी श्याम बन के चले आना, प्रभु जी चले आना। चले आना, प्रभु जी चले आना। चले आना, प्रभु जी चले आना। આ જગતમાં પિતાનું એક વિશેષ સ્થાન છે મિત્રો। पिता जीवन है, संबल है, शक्ति है और पिता ही सृष्टि के निर्माण की अभिव्यक्ति है। पिता उंगली पकड़े बच्चे का सहारा है और पिता कभी कुछ खट्टा तो कभी कुछ खारा है। पिता पालन है, पोषण है, परिवार का अनुशासन है और पिता नियम से चलने वाला प्रेम का प्रशासन है। पिता रोटी है, कपड़ा है, मकान है और पिता छोटे से परिंदे का बड़ा सा आसमान है। पिता अप्रदर्शित अनंत प्यार है। पिता है तो बच्चों को इंतजार है। पिता से ही बच्चों के ढेर सारे सपने हैं और पिता है तो बाजार के सब खिलौने अपने हैं। पिता से परिवार में प्रतिपल राग है और पिता से ही माँ की बिंदी और सुहाग है। पिता सुरक्षा है अगर सिर पर हाथ है और पिता नहीं तो बचपन भी अनाथ है। पिता गृहस्थ आश्रम में उच्च स्थिति की भक्ति है और पिता परमात्मा की जगत के प्रति आसक्ति है। पिता अपनी इच्छाओं का हनन और परिवार की पूर्ति है और पिता वात्सल्य, सहनशीलता और संस्कारों की मूर्ति है। तो पिता से बड़ा तुम अपना नाम करो। संजीव भाई અને રાજીવભાઈ પિતાના જ માર્ગદર્શનમાં એમના જ પગલે પગલે ચાલી રહ્યા છે। એક ખૂબ ખુશીની વાત છે અને એટલા માટે જ કવિ કહે છે કે તો પિતા से भी बड़ा तुम अपना नाम करो,
उनका अपमान नहीं पर उन पर अभिमान करो, क्योंकि माँ बाप की कमी को कोई बांट नहीं सकता और ईश्वर भी इनके आशीषों को काट नहीं सकता। किसी भी देवता का स्थान दूजा है, माता पिता की सेवा ही सबसे बड़ी पूजा है। सारे तीर्थों की यात्रा व्यर्थ है, सारे तीर्थों की यात्रा व्यर्थ है यदि बेटे के होते माँ बाप असमर्थ है। वो खुशनसीब है संतान माँ बाप जिनके साथ होते हैं, क्योंकि माँ बाप के आशीषों के हजारों हाथ होते हैं। माँ बाप के आशीषों के हजारों हाथ होते हैं। आवा पूजनीय पिता, आवा स्नेही पिता, आवा विनम्र पिता, आवा शांत અને હસમુખ પિતા, પરમ પૂજ્ય સ્વર્ગસ્થ વાડીભાઈ નંદલાલ શાહ. એમને ખબર નહોતી કે એમની અર્ધાંગીની, એમના ધર્મપત્નીએ અચાનક એમનો સાથ છોડીને ચાલ્યા ગયા, પરલોક સિધાવી ગયા. લગ્ન વખતે ચોરીના 4 ફેરા ફરતા વખતે અગ્નિને સાક્ષી માનીને, કંકુ ચોખાને સાક્ષી માનીને વૈદિક મંત્રોચ્ચાર સાથે જન્મો જન્મની યાત્રા એક સાથે નિભાવશું એમ પ્રતિજ્ઞા કરનાર પૂજ્યની વાડીલાલભાઈને ખબર પણ નહોતી કે એમની અર્ધાંગીને એમને મધદરીએ છોડીને ચાલ્યા ગયા. પણ એમ કહેવાય છે ને કે મેટ ફોર ઈચ અધર, બંને જણા એકબીજા માટે બનેલા હતા. આપણે લવ બર્ડ્સ સાંભળેલું હશે. એ લવ બર્ડ્સમાં 2 પક્ષી હોય જયુભાઈ, એમાંથી એક પક્ષી જો મૃત્યુ પામે ને તો બીજો પક્ષી એના પાસે ન પણ હોય, કોઈ પણ જગ્યા હોય તો એનું પણ મૃત્યુ થઈ જાય. આને કહેવાય પ્યાર, આને કહેવાય પ્રેમ, આને કહેવાય સાથ. આજે પૂજ્યની પિતાશ્રી જ્યારે આપણને છોડીને ચાલ્યા ગયા છે, વાડીલાલભાઈ નંદલાલ શાહ. सूना घर ने सूनू आंगण ने सूना तम विन बाड़को मार्ग अमने कोण चिंधशे भटकीशु अमे वारंवार. शमणे आवी ओ पिता दर्शन दो एक बार, तमारा दर्शन दो एक बार. ओ पिता परम पिता पूज्य पिता वाला પિતા, खोट पड़ी छे तमारी अमने, खोट पड़ी छे तमारी, खोट पड़ी छे तमारी अमने, खोट पड़ी छे तमारी. હયાત માતા પિતાની છાયામાં તેમની પાસે બેસી પેટ ભરી તેમને નિરખી લેજો. હયાત પિતાની છાયામાં તેમની પાસે બેસી પેટ ભરી તેમને નિરખી લેજો, કેમ કે સાચા હૃદયથી એક ક્ષણ માટે પણ એને ભેટી લેજો, કેમ કે કાળની કારબી થપાટ લાગ્યા પછી બધું બદલાઈ જશે.
પસ્તાશો, આંસુ સાર સંભાળશો તો પણ એ માતા પિતાનો એ વાત્સલ્યનો પ્રેમાળ હાથ તમારા મસ્તક પર પછી ક્યારે પણ નહીં ફરે. અમૃતના અતૂટ ખજાના સમાન પિતાની શીતલ છાયામાં વર્ષો સુધી રહેવાનું ભાગ્યશાળી સંતાનોના નસીબમાં જ હોય છે. વાલપ હૈયા કેરું તમારું મુજ અંતરમાં વહેતું. વાલપ હૈયા કેરું તમારું મુજ અંતરમાં વહેતું. મનડું મારું ક્યાંય ન લાગે તમને સદાય જંખું. મનડું મારું ક્યાંય ન લાગે તમને સદાય જંખું. તમારા ચિંધ્યા માર્ગે ચાલી નામ અમર અમે કરશું. તમારું નામ અમર અમે કરશું. ઓ પિતા પરમ પિતા પૂજ્ય પિતા વાલા પિતા, ખોટ પડી છે તમારી અમને, ખોટ પડી છે તમારી, ખોટ પડી છે તમારી અમને, ખોટ પડી છે તમારી અમને, ખોટ પડી છે તમારી અમને, ખોટ પડી છે તમારી. ઓ પિતા પરમ પિતા પૂજ્ય પિતા વાલા પિતા, પ્રિય પિતા વાલા પિતા, પ્રિય પિતા. એ પૂજ્યની પિતા અને માતા જ્યારે આપણાથી અલવિદા કહીને ચીરવિદાય લીધી છે, ત્યારે જાણે એમ કહેતા ગયા હોય કે અલવિદા હું લઉં ત્યારે શ્રી કૃષ્ણ ધૂન બોલાવજો, અંતિમ સમય મુખમાં મારા તુલસી પાન કરાવજો. હવે પાછો તો નહીં આવી શકું એવી જગ્યાએ જાઉં છું, પણ મારા શબ્દના ભંડારને સદાય સાચવી રાખજો. પૂજ્યની વાડીલાલભાઈ લીલીવાડી મૂકીને ગયા ત્યારે જાણે એમ કહેતા ગયા કે લીલીવાડી મૂકીને જાઉં છું, પ્યારના પુષ્પો ખીલાવજો. ઘણું બધું પરિવાર માટે છોડીને ગયા. પરિવારને જરા પણ વાંધો ન આવે એટલી જાત મહેનત જિંદાબાદ. લીલીવાડી મૂકીને જાઉં છું, પ્યારના પુષ્પો ખીલાવજો, અને કદી યાદ આવે મારી તો ધર્મની રાહ અપનાવજો. હું તમારા સ્નેહનું ઋણ ચૂકવી ન શક્યો તેનો ઘણો રંજ છે મને. કેટલો વિવેક જુઓ! બધા માટે બધું જ કર્યું, છતાં પણ એમ કહી રહ્યા છે કે હું તમારા સ્નેહનું ઋણ જો ચૂકવી ન શક્યો તો તેનો ઘણો રંજ છે મને, પણ ઋણાનું બંધે ક્યારેક તો મળીશું, યાદ એટલું રાખજો. ઋણાનું બંધે ક્યારેક તો મળીશું, યાદ એટલું રાખજો. અને ફુવા જાણે એમ કહેતા હતા કે બીજા માટે કંઈક કરી છૂટીએ, મારું તારું કહી કોઈને ના લૂંટીએ. આપ્યાનો આનંદ સંતોષનો ઓટકાર, જગત છે શિવરૂપ વંદનીય છે ઓમકાર.
પણ દીકરાઓ શું કહે છે? એકાંતમાં રડી લેશું જ્યારે આવશે તમારી યાદ, જ્યાં કુદરત જ રૂઠી ગઈ હોય ત્યાં કોને કરવી ફરિયાદ. અણધારી વિદાય એવી લીધી, કાળજે ઘા કરી ગયા. આવું છું થોડી વારમાં કહીને, શાને ઓ મમ્મી પપ્પા તમે ફરી ગયા. શાને ઓ મમ્મી પપ્પા તમે ફરી ગયા. જીવનમાં ખૂબ સંઘર્ષ જોયો વાડીલાલભાઈએ. મસાલાના પડીકા બાંધતા હતા મિર્ચી ગલીમાં. રાત દિવસ એક કરી હતી. એ પરિવારને ખબર છે, દીકરાઓને ખબર છે. થાક ઘણો હતો તમારા ચહેરા પર, પણ અમારી ખુશી માટે તમોને અનહદ પરિશ્રમ કરતા જોયા છે. આંખમાં ઊંઘ તો ઘણી હતી છતાં પણ અમારી ચિંતામાં સતત તમોને જાગતા જોયા છે. તકલીફો તો ચારે બાજુથી હતી ઓ પપ્પા, પણ હિંમત હાર્યા વગર એકલા હાથે લડતા જોયા છે. અને કોઈકને તકલીફ બતાવ્યા વગર અડધી રાતે ખુલ્લી આંખે અમારા ભવિષ્યના સપના તમને સજાવતા જોયા છે. પાઈ પાઈ ભેગી કરી અમે અમારી ખુશી ખરીદતા જોયા છે. અને એ ખુશી માટે પોતાના સપનાઓ રોડતા જોયા છે. અને પોતાની પસંદગીને નાપસંદગી કરી અમારી પસંદગીને અપનાવતા જોયા છે. એક નાનું બાળક હોય ને, અબોધ હોય, ભોળો હોય, નિર્મલ હોય, નિશ્ચલ હોય, નિષ્કામ હોય, એ પોતાના પિતાના કાંધા ઉપર જ્યારે બેસે છે ને ત્યારે એને એવું લાગે છે જાણે એ હિમાલયથી ઊંચું થઈ ગયું. અને પોતાની ખુશી કેવી રીતે જાહેર કરે છે, એના મનની ભાવના એના શબ્દો में જો એની મનની ભાવનાને જુઓ, સમજો કે मेरे कंधे पर बैठा मेरा बेटा जब मेरे कंधों पर खड़ा हो गया. पिता के छे मेरे ही कंधे पर बैठा मेरा बेटा जब मेरे ही कंधे पर खड़ा हो गया तो मुझे से कहने लगा देखो देखो पापा अब तो मैं तुझसे भी बड़ा हो गया, अब तो मैं तुमसे भी बड़ा हो गया. मैंने कहा बेटा इस खूबसूरत गलत फहमी में भले ही जकड़े रहना. मैंने कहा बेटा इस खूबसूरत गलत फहमी में भले ही जकड़े रहना, मगर मेरा हाथ पकड़े रहना. जिस दिन ये हाथ छूट जाएगा ना बेटा, शायद तेरा रंगीन सपना भी टूट जाएगा. दुनिया वास्तव में उतनी हसीन नहीं है, दुनिया वास्तव में उतनी हसीन नहीं है. और देख बेटा अभी तो तेरे पांव तले जमी भी नहीं है. मैं तो बाप हूं बेटा, मैं तो बाप हूं बेटा, बहुत खुश हो जाऊंगा जिस दिन तू वास्तव में मुझसे बड़ा हो जाएगा. मगर मेरे बेटे मेरे कंधे पर नहीं जब तू इस जमीन पे खड़ा हो जाएगा. ये बाप तुझे अपना सब कुछ दे जाएगा, ये बाप तुझे अपना सब कुछ दे जाएगा और तेरे ही कंधे पर दुनिया से चला जाएगा, और तेरे ही कंधे पर दुनिया से चला जाएगा. અને છેલ્લે જેટલો યોગદાન જેટલો ભોગ પૂજ્યની પિતાશ્રી વાડીલાલભાઈએ પરિવાર માટે આપ્યો, એટલો જ ભોગ માતુશ્રી હીરાબેને પણ આપ્યો. બંને એકબીજા માટે બન્યા હતા. આ બંને શ્રેષ્ઠ હતા, બંને શ્રેષ્ઠતમ હતા, એકબીજા વગર અધૂરા હતા. बहुत रोते हैं लेकिन दर्द हमारा कम नहीं होता. संजीव भाई, राजीव भाई, मालती बेन અને સોનુબેન, દીકરી કરતા વધુ વાલી પુત્ર વધુ, जाने कहती हुई कि बहुत रोते हैं लेकिन दर्द हमारा कम नहीं होता. इन आंखों के बरसने का कोई मौसम नहीं होता. मैं अपने दुश्मनों के बीच भी महफूज रहता हूँ, मैं अपने दुश्मनों के बीच भी महफूज रहता हूँ. मेरी माँ की दुआओं का खजाना कम नहीं होता, मेरी माँ की दुआओं का खजाना कम नहीं होता. माँ संवेदना है, भावना है, एहसास है, और माँ जीवन के फूलों में खुशबू का वास है. माँ रोते हुए बच्चे का पलना है, माँ मरुस्थल में नदी का मीठा झरना है. माँ त्याग है, तपस्या है, सेवा है. माँ फूक से ठंडा किया हुआ एक कलेवा है. माँ अनुष्ठान है, साधना और हवन है. और माँ जिंदगी के सफर में आत्मा का भवन है. माँ चूल्हा, धुआं, रोटी और हाथों का छाला है. माँ चूल्हा, धुआं, रोटी और हाथों का छाला है. और माँ जिंदगी की कड़वाहट में एक अमृत का प्याला है.
माँ चिंता है, याद है, हिचकी है। माँ बच्चे की चोट पर आंसू और सिसकी है। माँ लोरी है, गीत है, प्यारी सी थाप है। माँ लोरी है, गीत है, प्यारी सी थाप है। और माँ पूजा की थाली और मंत्रों का जाप है। माँ आंखों का सिसकता हुआ किनारा है। माँ गालों पर पप्पी और ममता की धारा है। माँ झुलसते दिलों में कोयल की बोली है। और माँ मेहंदी, कुमकुम, सिंदूर और रोली है। माँ कलम है, दवात है, स्याही है। माँ परमात्मा की स्वयं एक गवाही है। माँ शक्ति, भक्ति और मजबूत कंधों का नाम है। माँ काशी, काबा और चारों धाम है। माँ पृथ्वी है, जगत है, धुरी है। माँ के बिना इस सृष्टि की कल्पना भी अधूरी है। माँ की कथा आदि अनादि है, अध्याय नहीं है। माँ का जीवन पर्याय नहीं है। माँ का महत्व कम हो ही नहीं सकता। और माँ जैसा इस दुनिया में कोई हो ही नहीं सकता। मैं माँ की ममता की ये पंक्तियां जगत के सारे माँ के नाम करता हूँ। और जगत की सारी माताओं को नतमस्तक प्रणाम करता हूँ। जगत की सारी माताओं को नतमस्तक प्रणाम करता हूँ। एवी वाली सोई माँ, एवी ममतामयी माँ, एवी समतामयी माँ। હીરા લક્ષ્મીબેન વાડીલાલ શાહ આપણને જ્યારે છોડીને ગયા ત્યારે એ માતુશ્રી માટે અત્રે કવિ કહે છે, वाली मोरी माँ तारी याद सतावे, मुझने ना विसराए। ओ वाली मोरी मावड़ी, ओ वाली मोरी माँ तारी याद सतावे, मुझने ना विसराए। ओ वाली मोरी मावड़ी, ओ
અને છેલ્લે પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. વળી કર્મના યોગે કરી જે કૂળમાં એ અવતરે, ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે. લખ 84 બંધનોને લક્ષ્યમાં લઈ કાપજો. પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. સુખ સંપત્તિ સુવિચારને સત્સંગનો દૈવારસો. જન્મો જન્મ સત્સંગથી ગિરધાર પાર ઉતારજો. આલોકને પરલોકમાં તવ પ્રેમ રગ રગ વ્યાપજો. પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. મળે મોક્ષ કે સુખ સ્વર્ગનું આશાઓ રેવી નથી. તેઓ દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી. સાચું બતાવી રૂપ શ્રી રણ છોડ હૃદય સ્થાપજો. પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે હરે મુરારી. હે નાથ નારાયણ હે નાથ નારાયણ વાસુદેવા. નારાયણ વાસુદેવા. હે નાથ નારા. હે નાથ નારા. હે નાથ નારાયણ વાસુદેવા. ઓમ શાંતિ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. પૂજ્ય પિતાશ્રી વાડીલાલભાઈ નંદલાલ શાહ અને પૂજ્ય માતુશ્રી હીરાલક્ષ્મીબેન વાડીલાલ શાહ, આ બંનેનો આત્મા જ્યાં પણ વિચરણ કરતો હોય યથાશીખ જગજીવન બાપુના ચરણરૂપી શરણમાં, શ્રીનાથજી બાબાના ચરણરૂપી શરણમાં શાશ્વત સુખ અને ચિર શાંતિ પામે. તેમના સંતાનો, તેમના પરિજનો, તેમના કુટુંબીજનો
તેમના ચિંધેલા માર્ગનું જીવનમાં અનુકરણ અને અનુસરણ કરી શકે, ઈશ્વર તેમના પરિજનોને પણ એવી શક્તિને ભક્તિ આપે, એ જ ઈશ્વર પાસે વિનંતી સાથે પ્રકાશભાઈ ધોળકિયા, બંસીબેન ઠક્કર, સંજયભાઈ ખરાત, વિજયભાઈ પંડ્યા, મારા બધા જ કલાકારો, અમૃત અવસ્થી અને સાઉન્ડ પણ મુંબઈનું જાણીતું ને માનીતું ઘાટકોપર સ્થિત ધર્મેન્દ્ર સાઉન્ડ ઓપરેટર ધર્મેન્દ્રભાઈના અનુજ ભાઈ શ્રી જયુભાઈ અને વિડીયો ફોટોગ્રાફી ભાઈ શ્રી મહેન્દ્રભાઈ ડેડિયા, અમે બધા હવે આપનેથી છૂટા પડીએ એની પહેલાં ફરીથી આપણે 2 મિનિટનું મૌન ધારણ કરીએ અને ઈશ્વર પાસે વિનંતી કરીએ કે જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો, પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો, પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય ભોળાનાથ, જય જલારામ.